હેલો મામા ક્યાં છો? હા ભાણા એ વાડિયા આવ્યો અહીં બાજરીમાં આંટો મારો. એક વાડીએ છો? હાલો હું આવું છું. હાથે વાડિયા આવી જા તું. મામા વાડીએ બાજરી એક જ વાવી ખાલી? બેન કરી ઓળખો જાહેર છે, પછી આમ થોડા ઘઉં છે, પછી હું છે કે કૂવામાં પાણી ન રહે કે નહીં ઉનાળામાં, એટલે એટલી બાજરી ને એવું કર્યું ને અહીં જો ને રોજડા ને એવું હાલી હાલીને છે ને રવા નથી દેતા, ત્યાં જો ને વાળો ને એવું બાંધ્યું. તો મામા એક ગુણ બાકરો ને એક ગુણ ઘઉં હા પાકે એટલે તૈયાર રાખજો, પૈસા હું આપી દઉં. તે ભાણા લઈ જજે ને એમાં શું થઈ ગયું એમાં હાલ આપણે ઓલે સીધે આંટો મારતા આવીએ. એ મામા ઘઉં તો ઘણા લાગે ને, ભાણા જો ને 2-3 વીઘાના કર્યા. તો કટર માં લીજો, પાકી ગયા છે. હવે કટર વાળાને કીધું જ છે, એમાં એવું છે 10-15 દી તરફા દેવી કે નહીં તો ઘઉં કા ખારા નીકળે, આમાં નતા પછી છે ને ધારું એવું ઘણું કરવું પડે, એટલે સારું હાલ તો આમ આપણે પાછો આંટો મારતા આવીએ. મામા વાડિયા સાહેબ ને રસ્તો લાગે. હા ભણા જો ને ઓલા સમાજમાં વચ્ચે સારો કીધું કે નહીં કે થોડીક વળે રસ્તો કર્યો ને થોડીક આ જાહેર છે ને ઓળખ આપણે ઘઉં ને બાજરી જો ને આંટો માર્યો. તો કે ભેંસ વેચતા હોય તો કેજો, માં લેવી છે. એમાં એવું છે ભણા તો થોડોક સમય તમે જા, હવે ઉનાળો આવી આવે કે નહીં અત્યારે ભેગુના ભાવ કેટલા $1,00,000, 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એમ ચડી ગયો, એટલે હું ચોમાસુમાં તને કંઈક વેચાવશે ને તો કઈ હાલ આપણે ઘરે ભાઈ ગયા. અહીંયા પાછા શું છે કે હાથ કરીને છે ને દીપડા ને એવું બધું જનાવર નીચેલા ખોરે છે, એટલે આપણે ઘરે જઈને પછી વાતો કરી નિરાશી. મામા ઘઉં નું બાજરાનું મેં કીધેલું છે, એ થાય કે ન થાય, પણ ભેંસ નું ચેક ગોઠવો જ છે, કેમ કે મને અમૂલ નું દૂધ ખાવતું જ નથી. એમાં થોડું તારે કઈ કેવું પડે, મેં તને છે ને 2 મહિના થઈને 2 મહિના અપાઈ દીધી.